જય માતાજી, જય મેલડીમાં. તો તમારું બધાનું મારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો અત્યારે તમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને મસ્ત મજાના ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે. અને આજનો વ્યૂ કાંઈક આવો છે અમારે. જો તમને બધાને બતાડી દઉં. તો અત્યારે તમારા મમ્મીએ જો બનાવી વાળો છે, થેપલા બનાવ્યા છે અત્યારે. તો મારા પપ્પા બેઠા છે, થેપલા બનાવી નાખ્યા છે. તો હજી શીરાવાનું બાકી છે બધાને. મારા બા ચા બનાવે છે. જય માતાજી. જય માતાજી. કાકી તૈયાર થઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. જય કાશીમાં. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બધાયના લઈ લે, પૂરા નાખી દીજો મારામાં. હા, ખબર નામને ધીમે ધીમે કરે. મામા લઈ જતા બધા. વેસ્ટર્નથી પૂજી ગયો છું ઘરે ને. અત્યારે તો નાવા બાવાનું છે. એટલે પાણી તો ગરમ કરવા મૂકી દીધું છે. અમારા મમ્મીની જો અત્યારે જો બીજો રૂમ ચાલુ કર્યો છે સાફ સફાઈ કરવાનું. કાં બેન અહીં જો તો અહીં જો શું કર્યા તો બેન ઠામડા ધોવા મળી છે. કાં ધોવે છે ઠામડા? હા પડે છે. બધું ચાલુ કરી દીધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મારે નાવાનું તો મને બોલો આ યાર ઉતારવા સરાવી દીધો અત્યારે. હું દવા કરવા પડે કે નહીં? હરખા કરજે. હેઠા નાખી દે ને પડે. ઓલા વિડીયો આવે કારી પા તો પડ હેઠો. પહોંચી ગયા છે ગામમાં. તો રામાબીનું મંદિર છે, તો તમને ગેટ દેખાડું જુઓ. તો આવું કાંક અત્યારે ચાલે છે શણગાર. તો 12 તારીખને રવિવારને દી રમવાના છે, એટલે કે કાલે. તમારે વ્લોગ એક દિવસ મોડો આવે એટલે 12 તારીખે જ રમવાના છે. તો તમે જરૂરથી આવજો બ્રાહ્મણ જોવા. તો અંદરનું તમને વ્યૂ દેખાડું કેવો છે. આ રોવા મીડ્યો હતો ને તે અત્યારે તેડીને આવ્યા. કાં અહીંયા જો અત્યારે મંદિરે બેઠા છે. આ બધું વ્યૂ દેખાડું. આ બધું શણગારવાનું કામ ચાલે છે અત્યારે. જય રામા પીર. જય રામા પીર. જય રામપીર. જય ભોળાનાથ. આ કોની સુજો પેલું? અલા હું પૂરી તઈ મૂકી દઉં પછી પડી ગયો.
હશે કે મંદિરની કેટલી તૈયારી ચાલે, તો અત્યારે તો ફૂલ તૈયારી ચાલે છે, કારણ કે એક દિવસ જ વચમાં રહ્યો છે આડો, ને કાલે સાંજે તો રમવાના છે રાઉન્ડલ, ને અત્યારે તો ફૂલ તૈયારી ચાલે છે. તો કે બધા કામકાજ કરવા મળ્યા છે ને ઘણા બધા સેવામાં પણ આવ્યા છે. તો તમે જરૂરથી અમારો વિડીયો પૂરો જોજો, ને રામામંડળનો વિડીયો પણ મૂકશું, તો તમે જરૂરથી જોજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે પાટો બાંધીને આવ્યો છે કા જાય લગાડ્યું. શું થયું તું પીડ્યો ગાડીમાં? હા તો જા ભાઈ, અત્યારે ગાડીમાં પીડ્યા હતા, એટલે બે દી પહેલા પીડ્યા હતા, પાટો આજ બંધ બોલો કા આ બધું જોવા મળ્યું છે. ને આ છે શોરૂમ, ટીકર આવી જશે ને ભાઈ જશે બહાર, તો બહાર ઊભો છે કરા ગયા હતા, બે ડીજે વેચી નાખ્યા છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પાછો બીજી વાર બંધ થઈ લે હાલે તો અત્યારે તમે ગાંઠિયા ખાવા બેઠા છે ને અત્યારે ઓર્ડર દઈ દીધો છે ને રાજો અત્યારે બેઠા છે કરે જા. અત્યારે હું જસ્ટનથી આવી જશું ગાંઠિયા ખાઈને, તો અત્યારે બધા સુઈ ગયા છે એટલે થોડું ધીમું બોલવું પડે. તો કાલે મળીશું ફરી નવા વ્લોગમાં. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તો જય માતાજીને જય મેલડીમાં. તો એટલે બાય બાય.